ભાવનગરમાં પણ ભારે વરસાદથી હાલાકીના દ્રશ્યો સર્જાયા છે। ભાટિયા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા છે। પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા છે। વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। ભાટિયા, નવાગામ, બોડકા ગામોને અસર થઈ છે। વરસાદ વરસતા ઓઝત નદી જે છે તે ગાંડી તૂર છે। આ ઓઝત નદી બે કાંઠે વહી રહી છે, જેના કારણે અનેક વાહનો જે છે તે કિનારા પર ખડકી દેવામાં આવ્યા છે, કારણ કે આખો રસ્તો પાણીથી તરબોળ થઈ ગયો છે। રસ્તો બંધ થવાના કારણે વાહન વ્યવહાર જે છે તે બંધ થઈ ગયો છે। અનેક એવા ગામડાઓ જે છે તે સંપર્ક વિહોણા બન્યા છે। ઉપરવાસમાં અને જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદને કારણે આ ગાડીઓની ટ્રાફિક જામ પણ થયો છે, કારણ કે આગળનો રસ્તો બંધ થઈ ગયો છે। જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને મેંદરડાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની જાય છે। ખાસ કરીને આપ જોઈ શકો છો અત્યારના કે જે રીતે પરિસ્થિતિ વરસી રહી છે। જૂનાગઢથી મેંદરડા જતાનો જે રસ્તો છે તે ભાટિયા પાસે બંધ થઈ ગયો છે। જે નદીનું પાણી જે છે તે અત્યારના રસ્તા પર ફરી વળતા જે છે રસ્તો બંધ થઈ ગયો છે અને 3-4 કિલોમીટર સુધીનો જે છે ટ્રાફિક પણ જામ થઈ રહ્યો છે। ઉપરાંત જે બોડકા ગામ છે તેમના પણ પાણી ઘૂસી ગયાના સમાચાર મળી રહ્યા છે। હાલ આ રસ્તો બંધ થઈ ગયો છે અને અનેક જગ્યાઓ ઝાડવા પણ પડી ગયા તેવા પણ સમાચાર મળી રહ્યા છે। મેંદરડા જવા સુધીના તમામ રસ્તાઓ અત્યારના બંધ છે। ખાસ કરીને જે રીતે લોકોને મુશ્કેલી પડી રહી છે અને ટ્રાફિક જામના પણ દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો અત્યારના કે જે રીતે દિવસે ને દિવસે